નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા તાલુકાનું નારીચાણા ગામ હનુમાનજીના મંદિરને લઈને જાણીતું છે। નારીચાણા હનુમાનજીના મંદિરે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે। ગામના લોકો હળીમળીને રહીને મંદિરના પ્રસંગો મનાવે છે। ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામ ધ્રાંગધ્રા 20 કિલોમીટર દૂર આવેલું છે। રોડ સહિતની સુવિધા છે। ત્યારે નારીચાણા ગામે સ્વયંભૂ હનુમાનજીનું મંદિરને લઈને દેશ વિદેશમાં જાણીતું છે। આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે। પિયત વિસ્તાર હોવાથી લોકો 3 પાક લે છે। નારીચાણા ગામમાં આવેલ સ્વયંભૂ હનુમાનજી મંદિરને લઈને જાણીતું છે। મંદિર દેશ વિદેશીથી લોકો દર્શન કરવા માટે આવે છે। શનિવારે લોકોની ભારે ભીડ રહે છે। કાર્તક મહિનાના શનિવારે દર્શનનો અનેરો મહિમા છે। ત્યારે મંદિરનો અનેરો ઇતિહાસ રહેલો છે। વર્ષો પહેલાં ખેતરમાં હળ ચલાવતી વખતે મૂર્તું નીકળી હતી। હનુમાનજી પગમાં હળ વાગી ગયેલું। ત્યારે ભાદરવા સુદ બીજના રોજ હનુમાનજીની મૂર્તિના પગમાંથી રસી નીકળે છે। ધ્રાંગધ્રા તાલુકા નારીચાણા ગામે આવેલા સ્વયંભૂ હનુમાનજીના દર્શન કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે। નારીચાણા મંદિરમાં મંદિરના મહંત રોહિતદાસ બાપુ દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે। મંદિરના મહંત રોહિતદાસ બાપુએ જણાવ્યું કે આ અન્નક્ષેત્રનો પ્રસાદના સ્વરૂપમાં મંદિરે દર્શન માટે આવતા દર્શનાર્થીઓને જમાડવામાં આવે છે। મંદિરે દર્શને આવતા લોકો પણ પ્રસાદનો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। ત્યારે ગામના યુવાનો અને લોકો દ્વારા સેવા આપવામાં આવે છે। ત્યારે સ્વયંભૂ લોકો ફાળો આપે છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। રામચંદ્ર ભગવાન કી જય। આજે નારીચાણા ગામમાં નારીચાણિયા હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા છે અને એવી લોકવાયકા છે કે જમીનમાંથી હળ હાંકતા હાંકતા હનુમાનજીની મૂર્તિ નીકળેલી છે અને એવી પણ લોકવાયકા છે કે દર વર્ષે હનુમાનજીની ચોખાના દાણા જેટલી મૂર્તિ વધે છે અને ડાબા પગમાંથી રસી નીકળે છે। આજે તારીખ 25/8 ભાદરવા સુદ બીજના દિવસે એમનું પ્રાગટ્ય થયું હતું। એટલે આજે અહીંયા બહુ જ મોટો ઉત્સવ ઉજવાય છે। ભાદરવા સુદ બીજનો મેળો ભરાય છે, 52 ગજની ધજા ચડાવાય છે અને દાદાનો યજ્ઞ પણ થાય છે અને ઘણા બધા યાત્રિકો દૂર દૂરથી આવે છે। મારું નામ કવિતાબેન ચૌહાણ છે। અમે દર વર્ષે 10 વર્ષથી દાદાના દર્શને આવીએ છીએ અને દાદાનો પ્રાગટ્ય દિવસ છે આજે ભાદરવી પૂનમે। તો એ સારું એવું હોય છે, બધી રીતે સગવડ સારી હોય છે અને દાદાના દર્શને કરવા આવીએ દાદા ખૂબ ખૂબ સારા બધાના મનોકામના પૂર્ણ કરે છે અને અમને બહુ મજા આવી। ખૂબ સરસ જ આયોજન છે। ક્યાંય આવું આયોજન નહીં હોતું। ખાવાની સગવડ, જમવાની, રહેવાની બધી સારી સુવિધા છે। કોઈ અહીંયા આમ એવું અગવડ જેવું નથી। અમને ખૂબ મજા આવી અહીંયા આવીને।